એક ગરીબને કોઈ ભીખ તો આપી દે છે, પણ ઇજ્જત કોઈ નથી આપતું. આપણે વધેલું ખાવાનું તો આપી દઈએ છીએ, પણ એ પ્રેમ, એ ઇજ્જત કોઈ નથી આપતું. અને આ નફરત ખાલી માણસોમાં નહીં, જાનવરોમાં પણ રહેલી છે. આ જાપાનનું બચ્ચું છે, અત્યારે બહુ વાયરલ થઈ રહ્યું છે. થયું એવું છે કે એના મા બાપ મરી ગયા છે. એ પ્રયત્ન કરે છે અને જાય છે કે કોઈ મારા માથા પર હાથ મૂકે અને મને વાલ કરે, કોઈ મને ગળે લગાવે, પણ એને બધી જગ્યાએથી ધૂતકાર મળે છે અને ઘણી બધી જગ્યા પર તો એને મારે પણ છે લોકો. પછી થાય છે શું? કોઈ મસ્તીમાં ત્યાં એના જેવું ટેડી પ્લાસ્ટિકનું એ ડોલ નાખીને જતું રહે છે અને એને એવું લાગે છે કે આ મારા મા બાપ છે. અને એને આવું કેમ લાગે છે મિત્રો, ખબર છે કે આ મારા મા બાપ છે? કારણ કે જ્યારે એ એની પાસે જાય છે અને એને આમ ભેટે છે ને, ત્યારે એ ટેડી મારતું નથી, એને આમ ધૂતકારતું નથી, એને ધક્કો નથી મારતું, એ એને અપનાવી લે છે. એટલે આ વાંદરાના બચ્ચાને એવું લાગે છે કે આ મારા મા બાપ છે. મા બાપ આવાજ તો હોય છે. આપણે ગમે તેટલી ભૂલો કરીએ, આપણે ગમે તેટલું એમને બોલી દઈએ ગુસ્સામાં, આપણે એમના પર ગુસ્સો કરીએ, એમને ના ગમતા શબ્દો આપણે બોલી દઈએ, છતાં મા બાપ આપણાથી ક્યારેય રીસાતા નથી. હા, થોડાક સમય માટે નારાજ રહે છે, પણ આપણને ક્યારેય ધૂતકારતા નથી. આખી દુનિયા તમને જો નકારી પણ કાઢે ને, તો છેલ્લે મા બાપ જ હોય છે જે તમને અપનાવી લે છે અને તમને પ્રેમ કરે છે. આ વાંદરાને પણ એવું જ લાગ્યું કે આ ટેડી જ મારા મા બાપ છે અને આ વાંદરું કાયમના માટે ટેડીનું થઈ ગયું. આ જ થાય છે મિત્રો. આપણને એવું લાગે છે કે આખી દુનિયા મારી છે, પણ જ્યારે આ દુનિયા, આ પોતાના લોકો અને જગતના લોકો જ્યારે તમને ધૂતકારે છે અને નકારી કાઢે છે ને, ત્યારે મા બાપ જ એવી વ્યક્તિ હોય છે જે તમને અપનાવે છે, જે તમને પ્રેમ કરે છે, જે તમને ગળે લગાવી દે છે, એવી કપરી પરિસ્થિતિમાં પણ. બાકી કોઈને તમારામાં કોઈ જ રસ નથી. તમારા સફળ થવામાં પણ કોઈને રસ નથી. તમારા મેરેજ કરાવવામાં પણ કોઈને રસ નથી. તો જેના મા બાપ છે એ એમની ઇજ્જત કરી લો, કારણ કે જેના નથી ને, એમની તડપ આ વાંદરાના બચ્ચા જેવી છે. કારણ કે જ્યારે આ દુનિયાના લોકો પોતાના, તમારા વાલા જ્યારે તમને ઠોકર મારીને કાઢી મૂકશે ને, ત્યારે મા બાપ તમને બહુ યાદ આવશે, પણ અફસોસ એ આવશે નહીં.